એવા વાંધાઓ છે કે જેમાં સત્તાની ઉપરવટ થઈને પોતે બિલ પાસ કરી દીધા છે. અમુક વાંધાઓ એવા છે કે જેમાં એક જ કામ માટે બે વખત ચૂકવણા કરવામાં આવ્યા છે. અમુક વાંધાઓ એવા છે કે જે ઠરાવ જે મંજૂર ભાવ નક્કી થયા છે એનાથી વધારે ભાવની અંદર ગાડીઓ ખરીદવાનું કામ કરવામાં આવ્યું છે. અને અમુક વાંધા એવા છે કે જેના અંદર જે કન્ટેનરની સંખ્યા માનો કે 144. સુરત મહાનગરપાલિકાની કામગીરી પર આમ આદમી પાર્ટીના ગંભીર આક્ષેપો, ઓડિટ રિપોર્ટના આધારે મોટા ખુલાસા. સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ કોઈ રાજકીય આરોપ નથી, પરંતુ ખુદ મહાનગરપાલિકાના અધિકૃત ઓડિટ રિપોર્ટમાં બહાર આવેલી હકીકતો છે, જે શહેરના વહીવટમાં ચાલી રહેલી બેદરકારી, ભ્રષ્ટાચાર અને બિનઆયોજિત ખર્ચને ઉજાગર કરે છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે સુરત શહેરનું સંચાલન કોઈ સ્પષ્ટ યોજના, જવાબદારી કે નિયંત્રણ વિના ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાના વિકાસ કામો માત્ર કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં તેની અસર જમીન પર દેખાતી નથી. સ્વીપર મશીન, ડોર ટુ ડોર કચરા સંગ્રહ, સિક્યુરિટી સર્વિસ અને સિટી લિંક જેવા અનેક પ્રોજેક્ટોમાં વ્યાપક ગેરરીતિઓ સામે આવી છે. ઓડિટ રિપોર્ટમાં જણાવાયું છે કે ખોટી યોજના અને બિનજરૂરી ખર્ચના કારણે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ પર ભારે બોજો આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું કે વહીવટી ખર્ચ ચિંતાજનક રીતે વધી ગયો છે. 2021-22 માં કુલ આવકમાંથી 48.26% અને 2022-23 માં 48.87% રકમ માત્ર મહેકમ ખર્ચમાં વપરાય છે, જ્યારે નિયમ અનુસાર આ ખર્ચ 30% કરતાં ઓછો હોવો જોઈએ. એટલો ખર્ચ થયા બાદ પણ કર્મચારીઓની અછત બતાવવામાં આવતી હોવું શંકાસ્પદ છે. ઓડિટ રિપોર્ટ અનુસાર સ્ટોર્સ વિભાગમાં છેલ્લા 3 વર્ષમાં 155 કરોડથી વધુનો સામાન બિનવપરાશી પડ્યો છે. વારંવાર ચેતવણી છતાં બિનજરૂરી ખરીદી ચાલુ રાખવામાં આવી છે, જેનાથી સપ્લાયરોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે ઓડિટ રિપોર્ટમાં નોંધાયેલા અન્ય ગંભીર મુદ્દાઓ પણ સામે આવ્યા, જેમાં બ્રિજ સેલમાં સત્તા વગર મંજૂરી આપવામાં આવી, વર્કશોપમાં મંજૂર દર કરતાં વધારે ચૂકવણી, પાર્ક વિભાગમાં એક જ કામ માટે 2 વખત બિલિંગ, સ્મીમેરમાં વધારાનો ખર્ચ અને સેનિટેશન વિભાગમાં વધારાના કન્ટેનરોની ચૂકવણી જેવા કિસ્સાઓ સામેલ છે. આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે કે આ તમામ ગેરરીતિઓ માટે જવાબદાર કોણ છે? મેયર, કમિશનર કે સ્ટેન્ડિંગ કમિટી? જો જવાબદારી નક્કી નહીં થાય તો ભ્રષ્ટાચાર ક્યારેય અટકશે નહીં. પાર્ટીએ માંગ કરી છે કે ઓડિટ રિપોર્ટમાં દર્શાવાયેલા તમામ મુદ્દાઓની સ્વતંત્ર તપાસ કરવામાં આવે, દોષિત અધિકારીઓ સામે જીપીએમસી એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, છેલ્લા 5 વર્ષના તમામ મોટા પ્રોજેક્ટ્સનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવામાં આવે અને તમામ ટેન્ડર તથા ચૂકવણીઓ જાહેર રીતે ઓનલાઈન મૂકવામાં આવે. આમ આદમી પાર્ટીએ અંતમાં જણાવ્યું કે આ લડાઈ રાજકીય નથી, પરંતુ સુરતના ઈમાનદાર કરદાતાઓના હક માટે છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં સુરતની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બનશે. હવે સમગ્ર શહેરની નજર એ વાત પર છે કે આ ગંભીર આક્ષેપો પર સત્તાધારી પક્ષ અને મહાનગરપાલિકા શું જવાબ આપે છે.